वडोदरा महानगर पालिका और वडोदरा शहर पुलिस विभाग के सहयोग से एसएसजी अस्पताल के परिसर में सिक्योरिटी गार्ड्स के लिए मार्गदर्शन कार्यक्रम का आयोजन करवाया गया। मध्य गुजरात की सबसे बड़ी एसएसजी अस्पताल में आए दिन डॉक्टर्स और मरीजों के बीच में तकरार के किस्से सामने आते हैं, तो वहीं अस्पताल के परिसर में चोरी की वारदातें भी होती है। कुछ दिनों पहले एसएसजी अस्पताल के पोस्टमार्टम विभाग में एक मृतक महिला के परिवार और साथी डॉक्टर्स के बीच में तकरार का मामला सामने आया था, जिसके बाद जूनियर डॉक्टर्स की ओर से हड़ताल भी शुरू कर दी गई थी। तब इस मामले के बाद वडोदरा शहर पुलिस विभाग जो है वो हरकत में आया है। वडोदरा महानगर पालिका और शहर पुलिस विभाग के सहयोग से आज एसएसजी अस्पताल परिसर में कार्यक्रम आयोजित हुआ था। वडोदरा शहर पुलिस जोन 2 के डीसीपी मंजिता वंजारा, एसीपी अशोक राठवा, रावपुरा पुलिस थाने की पीआई डीजे पटेल समेत का पुलिस का काफिला ट्रैफिक पुलिस के साथ एसएसजी अस्पताल पहुंचा था, जहां पर एसएसजी अस्पताल के सिक्योरिटी स्टाफ और अस्पताल के विभिन्न विभागों की मुलाकात लेते हुए उनकी ओर से परिस्थिति का जायजा लिया गया था। साथ ही मुश्किल दिक्कतों वाली परिस्थितियों में क्या करना और क्या नहीं करना, इस बारे में सिक्योरिटी गार्ड्स को मार्गदर्शन मुहैया करवाया गया था। तब इस दौरान एसएसजी अस्पताल के सुपरिटेंडेंट डॉक्टर रंजन अय्यर भी वहां पर मौजूद रहे थे और उनकी ओर से अस्पताल की पूरी परिस्थिति के बारे में पुलिस अधिकारियों के साथ विस्तृत में चर्चाएं की गई थी। एसएसजी હોસ્પિટલની આખી ટીમ અહીંયા જે ઇન્ટરનલ સિક્યોરિટી ઇન્ચાર્જ છે એ અને સાથે સાથે દબાણ શાખા અને સાથે સાથે અમારી ટ્રાફિક પોલીસની ટીમ સમગ્ર એસએસજી હોસ્પિટલના પ્રિમાઇસીસને એક સિક્યોરિટી એનાલિસિસનું વિશ્લેષણ કરી રહી છે। સાથે સાથે જેટલા પણ મુદ્દા છે, ટ્રાફિક પાર્કિંગના મુદ્દા હોય કે બિનવારસી વ્હીકલોના મુદ્દા હોય કે પેશન્ટ ડૉક્ટરના ઘર્ષણના મુદ્દા હોય કે ઇન્ટરનલ સિક્યોરિટીના મુદ્દા હોય, અહીંયા સીસીટીવી કેમેરા છે, એ બધું એક સાથે કોઈ સંયુક્ત ઓપરેશનમાં ચેક કરવામાં આવી રહ્યું છે અને એક સુનિયોજિત એસઓપી કેવી રીતે કામ કરશે એની આખી એ ડ્રાઈવ ચાલી રહી છે। ને આમાં કેવું છે કે જ્યારે પેશન્ટ આવતું હોય છે, બહુ ઉદ્વેગિત હોય છે, બહુ ઉતાવળમાં આવતું હોય છે, એટલે એ લોકો અંદર ચાવી ભૂલી જતા હોય છે અને એ લોકોના વ્હીકલ 2-3 દિવસમાં પાછા મળી પણ જતા હોય છે, પણ તરત આવીને પોલીસ કમ્પ્લેન હોતી હોય છે। અમારે અહીંયા પોલીસની એક આખી ચોકી પણ છે એસએસજી હોસ્પિટલની અંદર, દવાખાના પોલીસ ચોકી, એની અંદર પણ અમે લોકો રડાર રાખતા હોય છે, વારંવાર ડિકોય પણ કરતા હોય છે, પણ છતાં આપણે સમજી શકીએ છીએ જ્યારે પેશન્ટનો સાગા આવતા હોય છે એ લોકો ઉદ્વેગિત મનમાં હોય છે, બહુ ઉતાવળમાં હોય છે, એટલે એ લોકો અંદર ચાવી છોડી જતા હોય છે અને વારંવાર આવા ડિકોય ઓપરેશન કરતા હોય છે અને વ્હીકલો વહેલા મોડા મળી પણ જતા હોય છે। પણ આ એક સઘન પ્રશ્ન છે, એના માટે સીસીટીવી કેમેરા અને વોર્નિંગ બોર્ડ્સ પણ લગાવવામાં આવેલા છે। સયાજી હોસ્પિટલ ખાતે આજે સંયુક્ત ઉપક્રમે વડોદરા પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, અમારો સિક્યોરિટી વિભાગ અને પોલીસના આલા અધિકારીઓ આ એક ડ્રીલ છે, એક જાતની પૂર્વ વ્યવસ્થાની તૈયારી છે કે દર્દીના સગાઓ, સયાજી હોસ્પિટલનો સ્ટાફ કોઈપણ જગ્યાએ કોઈ કારણોસર ચકમક જરે અથવા તો ઝઘડો થાય કે કોઈ એવું દબાણ ઉત્પન્ન થાય તો એને કેવી રીતે નિવારી શકાય, એક આ પ્રકારની જગ્યાએ કેવી રીતનો ફર્સ્ટ રિસ્પોન્સ હોવો જોઈએ કે જેથી દર્દીના સગા તથા અમારો સ્ટાફ બધા સુરક્ષિત રહે અને એક જાતનું કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન માટેની આ અમારી તૈયારી છે। અલગ અલગ સ્પોટો પર અભ્યાસ થશે, નવા નિયુક્ત થયેલા સિક્યોરિટી ગાર્ડો માટે એક આ ટ્રેનિંગનો અવસર છે અને વૈજ્ઞાનિક ઉપકરણોથી, ટેલિકમ્યુનિકેશન ઉપકરણોથી આ ટીમને સજ્જ કરવા માટેની પોલીસની જે એક અમને હિદાયત છે એ અંગે બી અમે આગળ પગલાં ભરીશું। એ બનાવ પછી અને એ બનાવ પહેલાં કેમ્પસ ઇલ્યુમિનેશન રાતે કોઈ એવો અંધકારમય ખૂણો હોય એ અંગે પીઆઈયુ ઇલેક્ટ્રિકલ વિભાગને સૂચના આપવામાં આવી છે। આવતીકાલે ફરી એનું એક નિરીક્ષણ થશે, કેમ કે સમગ્ર એ લાઇટિંગની વ્યવસ્થા પીઆઈયુ ઇલેક્ટ્રિકલ જે અલગથી સરકારનો વિભાગ છે એ સંભાળે છે, એ લોકોને સૂચના આપી દેવામાં આવી છે। સીસીટીવીની જે આપે વાત કરી તો કેમ્પસની અંદર કાર્યરત સીસીટીવી પીઆઈયુ હેઠળ છે અને એ લોકોએ તાજેતરમાં જ સમગ્ર આયોજન અને નવી ખરીદી કરીને સીસીટીવીનું એક કમ્પ્લીટ નેટવર્ક ઊભું કરેલ છે, જેનો કંટ્રોલ રૂમ એસએસજી હોસ્પિટલમાં છે। આ જ પ્રકારનો એક નેટવર્ક મેડિકલ કોલેજ દ્વારા પણ ઊભો થઈ રહ્યો છે અને સયાજી હોસ્પિટલનું જે ઓરિજિનલ સીસીટીવી નેટવર્ક હતું એને પણ અમે કોન્સ્ટન્ટલી બગડેલા કેમેરાઓ રિપેર કરીને, રિપ્લેસ કરીને ને એ માટેનો એએમસી આપેલો છે। એજન્સી કાર્યરત છે અને દરરોજ સવારથી સાંજ આ બાબતની જાણ એક વોટ્સઅપ ગ્રુપ મારફતે સત્તાધિકારીઓને થતી હોય છે। કોઈ વસ્તુ બગડે, નવી ખરીદવાની થાય, સરકારી પ્રક્રિયા છે, એ અંગેના ફંડનું આયોજન કોઈક વખત ક્યાંક કંઈ ત્રુટિ રહેતી હોય છે તો અમે એ બાબતે સજાગ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।